જીતુભાઈ હા બોલો બોલો એ આડોરા આપણે સરપંચ નું ફોર્મ લેવાના દે એ આઈ ગયો કરે તમને ખબર નથી ખબર હતી પણ શું કરું સરપંચ માં તમારે જીતવાનું છે હેડો તારે હા હેડો મારું નામ કોંતી ઓડવા અમે જેટલું જુએ તે તાલુકો દિશા મારું નામ શું તમારું નામ લખાવો તમારું નામ જીતુ તમારું ચિહ્ન કોંતી નો કાગડો ના કોંતી ભાઈ નો કાળો કાગડો ઓય મેં તમને એવો કાઈ ખબર છે તારો અગડું બાળો કાળા કલર નું છે ને એટલે એ બતાવે જો તમારું ફોર્મ પૈસા ચેલા થયો 5000 રૂપિયા 5000 બરમો તમારા પાસે ને ઓય લાવ તારે જો લો એ તો લ્યો રાડલા કેટલા છે મેં ગણ્યા આ તો 2000 છે 3000 રૂપિયા છે બીજા ખોજ નો આવું મેં ઓછું નથી ગરદે નો ચેડો કરે પણ સરપંચ ને સહી માંગે સહી કરવી પડશે ને સરપંચ ને સહી તો કરવી પડશે હાલ દો ભાઈ પેન હાલ દો લા તમારે શેકી નાખો લાડો હું આ છે તો થોડું કરવું છે ને કરો ભાઈ પણ કઈ નહીં ચમ હો તમારે યही છે કરો અહીંયા લ્યો થઈ ગઈ થઈ ગઈ તમારું ફોર્મ લાવ હવે હું એડ માં થોડું કોમ દો સારું તોડો અમે આવરા ભેગા એટલે હવે મીટિંગ માં મોડા જતા નો વોટ તો અમારું ફોર્મ લાવો હળો સાહેબ અમારો વઢવા કોમ સરપંચ ની ફોર્મ કાઢી આલો ને હા કાઢી આપશું ને કાઢી આલો તમારું નામ બોલો કેરોબા લખી પાડ દો હું બીજું ના લખી પાડ વઢવા વઢવા તાલુકો તાલુકો આપણે ડીશા દિશા બાસો બના આપણા તાલુકામાં સાહેબ હમેથી પૂછી કયો તાલુકો એને પૂછો કરી દે તમારું પટી ગયું ફોર્મ લાવ હળો તરવા હા આજુ હજુ તો આપણા માટે મન થાવા દે એટલે તમારું નામ આવ્યું તો આવે ને આપણું ચહેરો બા ફોર્મ ભરાઈ બધા આવવાનું છે ને સરપંચ બનવાનું છે બધે નામ લાગશે સહી માગે સહી કરવા જાય લો તમારે સહી કરો આ તમારી સરપંચ શ્રી ની સહી જઈએ ચહેરો બા મારી સહી તો છે તમારી જમીનમાં સહી જોઈશે તો તમે આટલે કરો અહીંયા સહી તમારી જોઈશે અહીંયા જમીન ને તું છે ને હા રેડી અમે આપણે જરૂર ફોર્મ હોય દેજો સાહેબ આગા કરો હડો હવે હું આશા કરવા પડે કરવા જ પડે આ ફોર્મ કોઈ મફત નહીં આવતી કેટલા લેવાની સાહેબ 5000 રૂપિયા મેં તમને નતું કીધું એટલે રાખો ગોદામ રાખો મને તો બોલાઈ ગયું મીટિંગ માં નથી કીધું મારો ગોદામ થોડો રાખજો વાત એ તો કઈ હાલો ભાઈ લો રાખો તમે તા લીધો એટલા હો પૂછા આશી લઈ જાવ 7-8 હજાર જોની અરે સાહેબ 2000 છે હજી 3000 બાકી છે 2000 તો હું આવું આલું રેડી લેવડો હવે આપણે હેડ છે ફોરમ કોઈ તો ફિર તમને નહીં મળે ફોરમ ચૂંટણી નહીં લડી શકો ઓભળો શું કે દે કે હાથવી નાખવો પડશે એટલે જીવની ગોળ આવે વિકવાન છે તો વિકવાન દે સરપંચ કાયદેસર બનવાનું છે લે થોડો રાખજો પાછા મારો ગોદામ કોઈ નહીં મગન તો ઘરે વાત હા કરી વાત એ હવે બીજું કોઈ આવી તો મારે ગમે છે ઓઢવા ગામ ના આયા હતા ને કોણ હતું શું નામ હતું કાંતિભાઈ એમ હતું કે નામ અલ્યા, ઓ. ઓલો કા મોટો એને કાગડું ની ચોક છે ને હા કાગડો જ નીચે છે ને આપણે તો મોર છે જે હોય એ વેલા ને વેલા હા સરપંચ તો મારે જ બનવાનું ને નીચે જો કોતી બાનો કાળો કાગડો કાળો જેવું મોટું છે પાસ કાગડો પાછા ઉડી જાય એમે ઉડી જ જવાના છે આ મોર છે હા હા મોર પેસી મિલી જાય હા તો પછી બધે વોટ મિલ છે તો હું સરપંચ માં આવી જાઉં રેડી લેવો બ્રો અમે પાછા ઈ આવજો રહો લ્યો આ સાહેબ જ આવશે પાછા ગયો એ દા તમે અહીં જ આવવાનો છો અમે ને યાર છે ને
હા હા ઓઢો ગામ આપણે ઓલી ચૂંટણી થાય ને, હા અહીંયા સાહેબ જ બે ચૂંટણીમાં. હા રેડ તો એ ઓટા વાન તો શીખડાવો? શીખડાવ બોલ, 10 રૂપિયા તમે ના લીધું. આ ચારા રેડી રેડી જો થેલી લાવી ફાટી ગઈ, હાથમાં કપડો પડ્યો. નહીં આ બી શાદી પાસે ક્યાં ભણાયા છે હવે સરપંચ તો મુજ બની જાવ તો પોત તરીકે કાઢવા જ પડશે. લાખો ગોળ તો ખાલી કર્યો તમારા આમ ફાટી જાય પણ પૈસા નહીં ફાટે. બસ યાર જણો હવે આપણે હેડ છે ને બા નોમ શું આવી છે નોમ કે હરો આ આખા ગામમાં રાજ કરવાનું છે સરપંચ ને. લેડો હવે ગુજરાત પાડવા દેવો 100%.